જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં મહાનુભાવ મેઘનની વાર્તામાં ભાગ 17. ભક્ત થઈને પણ જીવ પ્રભુની લીલાને કેમ જાણી નથી શકતો? તો કૃષ્ણદાસજી પૂછે છે, મહારાજ, ભક્ત થઈને પણ જીવ પ્રભુની લીલાને જાણી શકતો નથી, તેનું કારણ શું? ભક્ત થવા છતાં જીવ વિધિપૂર્વક પોતાની અહમતા અને મમતાનું પ્રભુને સમર્પણ કરતો નથી. શરણે આવ્યા પછી તે દાસ બન્યો છે, તેથી તેણે પ્રભુને આધીન રહેવું જોઈએ. પ્રભુ જે કરે તે સર્વોપરી એવો વિશ્વાસ રાખવો જોઈએ. સમર્પણનો માર્ગ દીનતાનો માર્ગ છે, તેથી દીનતા રાખી ભગવદીયનો સંગ કરવો જોઈએ. જીવ જે કંઈ કરે છે તે અંતઃકરણપૂર્વક કરતો નથી, તેથી પ્રભુ અપ્રસન્ન થાય છે. ભક્તે ઉત્તમ ભક્તોનો સત્સંગ કરવો, શ્રી ભાગવત આદિ ગ્રંથોનો સ્વાધ્યાય કરવો. આમ કરવાથી ભક્તમાં ભગવત ભાવ ઉત્પન્ન થાય છે. તદુપરાંત ભક્તે ભાવપૂર્વક શ્રી ઠાકોરજીની સેવા પણ કરવી જોઈએ. તેમ કરવાથી તેને શ્રી ઠાકુરજીની લીલાનો અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજીના આ વચનામૃતો સાંભળી કૃષ્ણદાસ ઘણા પ્રસન્ન થયા. જય શ્રી કૃષ્ણ.